રાજકોટમાં મોતનું તાંડવ રમાયો છે. રાજકોટના ટીઆરબી મોલમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી અને જોતજોતામાં આ આગ એટલી વિકરાળ થઈ ગઈ કે 20થી વધુ લોકો આ આગમાં હોમાઈ ગયા. તમે જરા વિચાર કરો કે આ આગમાં અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે. કેટલા લોકો પોતાના મામાના ત્યાં આવ્યા હશે વેકેશન માણવા માટે, અને એ મામા હોશે હોશે ગયા હશે તેમના ભાણાઓને ફરાવવા માટે, મોલમાં ફરાવવા માટે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમનું છેલ્લું વેકેશન હશે. આ યાદગારની પળો તેમની છેલ્લી અને અંતિમ પળો હશે, કોઈને નહોતી ખબર. ત્યારે સવાલ એ જ થાય છે કે આ આટલી વિકરાળ આગ લાગવાના પાછળ જવાબદાર કોણ છે? ખેર, તંત્ર તો માત્ર ને માત્ર વાતો કરશે, સંવેદનાઓ બતાવવામાં આવશે, 1 કે 2 દિવસ સુધી સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે અને પછી બધું જ શાંત થઈ જશે. અને આ યાદ હંમેશા માટે, આજનો દિવસ એ નહીં ભૂલે તો એ છે એ માતા પિતાઓ, જે પોતાના બાળકોને લઈને આવ્યા હતા ત્યાં મોલમાં ફરાવવા માટે, ગેમ ઝોનમાં ફરાવવા માટે. આ એક ગેમ ઝોન છે, માફ કરજો, મોલ નથી, ગેમ ઝોન છે. હોશે હોશે ગેમ રમાડવા માટે પોતાની સંતાનોને તેઓ લઈને આવ્યા હશે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ ગેમ ઝોનની મુલાકાત તેમના જિંદગીભરની અંતિમ મુલાકાત બનીને રહી જશે. પછી તેઓ ક્યારેય નહીં મળી શકે, એકબીજાનું મુખ પણ નહીં જોઈ શકે. તંત્ર સામે જ્યારે પણ સવાલો ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર વાતો, સંવેદનાઓ, મીઠી મીઠી વાતો કરવામાં આવશે તેમના દ્વારા અને કહી દેવામાં આવશે કે તપાસ ચાલુ છે, અને ત્યારબાદ બધું જ ભૂલીને આગળ વધવા લાગશે. પછી ન કરે નારાયણ, ફરી એકવાર બનાવ બન્યો અને ત્યારે ફરી એ વાતને વાગોડવામાં આવે છે અને પછી એકવાર ફરી જેમ હતા તેમ, જ્યારે કંઈ ફરક જ ન પડતો હોય તેવી રીતે લોકો રહેવા લાગે છે, ખાસ કરીને તંત્ર રહેવા લાગે છે. જે અપડેટ્સ આ ઘટનામાં પ્રાપ્ત થયા છે એ પણ સામે આવી છે વિગતો કે 4 પાર્ટનર હતા આ ગેમ ઝોન જે ચલાવતા હતા, અને બીજી બાજુ ફાયર સેફટીમાં એનઓસી છે એ નથી. એનઓસી જે ફાયર સેફટી માટે આપવામાં આવતી હોય છે એ એનઓસી નથી આપવામાં આવી. સેફટીના સાધનો તો હતા, પરંતુ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન. ત્યારે એનઓસી તો ટીઆરપી મોલ પાસે હતી જ નહીં. બીજી અપડેટ્સ જે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કે સરકારે અંતે જિંદગીઓની વેલ્યુ છે એ કરી નાખી છે, રૂપિયામાં તોલી નાખ્યા છે. ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જ્યારે મૃતકને 4 લાખ રૂપિયાની સહાય છે તેની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ હવે આ સહાયનો શું મતલબ છે? માત્ર ને માત્ર પૈસાથી તોલીને તમે જિંદગીઓને તોલી નાખો છો અને ત્યારબાદ કંઈ સબક નથી લેતા અને ફરી સહાયની ઘોષણા કરીને હાથ ખંખેરીને આગળ વધી જાઓ છો. શું મતલબ આ સહાયનું? આ 4 લાખ રૂપિયા કે 50,000 રૂપિયાથી શું થવાનું છે? જે ઈજાગ્રસ્તો છે તેમની સારવાર તો હાલ ચાલી રહી છે. ભગવાન કરે તેમને તાત્કાલિક સારવાર વ્યવસ્થિત રીતે મળી જાય અને તેઓ સાજા થઈ જાય. પરંતુ જે આંકડાઓ સાથે હવે આપણે જીવનને તોલવા લાગ્યા છીએ, સરકારે યોગ્ય તો બિલકુલ નથી. કારણ કે આપણે આ તમામ ઘટનાઓથી કોઈ પણ પ્રકારનું સબક લેતા જ નથી. એ કેટલી જિંદગીઓ અત્યારે નિશાસા આપતી હશે કે કાશ પહેલાં આ જે સગવડો અત્યારે કરવામાં આવ્યા છે, તાબડતોબ જે નિર્ણયો હવે લેવામાં આવી રહ્યા છે, ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, એ કદાચ તમે પહેલાં કરી દીધી હોત તો અત્યારે આ માસૂમો બચી જાત. 22થી વધુના મોત હજુ કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક છે વધી શકે છે. શું જિંદગી આટલી સસ્તી થઈ ગઈ છે કે આપણે તેને રૂપિયાથી મોલવી દઈએ છીએ અને ત્યારબાદ છટકી જઈએ છીએ?
તપાસના નામના આદેશ આપીશું અને ત્યારબાદ શું યોગ્ય કાર્યવાહી, યોગ્ય પગલાં લેવામાં આવશે? આ ગેમ ઝોન જે ચલાવતા હતા, જે 4 પાર્ટનર્સ હતા, શું તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે બસ સમજી લેવામાં આવશે કે આ મોટા માણસો છે, એમનાથી દૂર રહેવું એ વધારે સારું, કાં તો પછી તેઓ પૈસા આપી દેશે અને ફાઇલ રફે દફે થઈ જશે? આનો ભોગ એક સામાન્ય માણસ બને છે. આનો ભોગ એ વ્યક્તિઓ બન્યા છે જે પોતાની હળવાશની પળો માણવા માટે ગેમ ઝોનમાં ગયા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે જિંદગી જ તેમના સાથે ગેમ રમી લેશે અને એમના સાથે જ આટલી મોટી રમત રમાઈ જશે કે જીવનમાં પછી તેઓ ક્યારેય પણ ગેમ ઝોનમાં પગ નહીં મૂકી શકે. શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફટીના સાધનો નહોતા? જો હતા તો પછી આ આગ કઈ રીતે લાગી? જો ફાયર સેફટીના સાધનો ત્યાં વ્યવસ્થિત રીતે ચાલતા હોત તો આ આગ ન લાગી હોત, આટલી જિંદગીઓ ન હોમાઈ હોત. માત્ર થોડા રૂપિયા માટે લોકોના જીવ સાથે ચેડા કરવાનું ક્યારે આ મોટા બાબુઓ બંધ કરશે એ તો સવાલ જ રહ્યો. ખેર, આ તમામ ઘટનાઓથી આપણે સબક લઈએ અને શીખીએ એ વધારે સારું છે. અત્યારે હાલ આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.